અમદાવાદ શહેરની જ્યાં બોપલ વિસ્તારમાં કેડસમાં પાણી આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ સોસાયટીમાં નથી ઓસર્યા પાણી। વિસ્તારમાં 2 દિવસથી પીવાનું પાણી બંધ છે। તમામ ઘરમાં ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે। અનાજ, કપડાં સહિતનો સામાન પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સ્થાનિકો કેડસમાં પાણીમાં જવા મજબૂર જોવા મળ્યા। કોર્પોરેશન તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશનો માહોલ પણ છે। તંત્ર દ્વારા કોઈ મદદ ન પહોંચી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે વરસાદ બંધ થયાના 1 કલાકની અંદર શહેરમાં બધી જગ્યા પર પાણી ઓસરી ગયા છે। મ્યુનિસિપલ કમિશનર અને મેયરે પણ ગઈકાલે દાવો કર્યો હતો કે સોસાયટી નહીં પરંતુ જાહેર રસ્તાઓ પર પણ પાણી ઓસરી ગયા છે। બોપલ વિસ્તારની આ સોસાયટીઓ છે કે જ્યાં કમર સુધીના પાણી હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। 1-2 નહીં પરંતુ અનેક સોસાયટીની હાલત આ જ પ્રકારની છે કે જ્યાં રહેવાસીઓ હેરાન પરેશાન છે। આખરે આ પાણીનો નિકાલ ક્યારે થશે તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે કોઈ પણ પ્રકારે તંત્રની મદદ હજી સુધી પહોંચી નથી। જે લોકો છે તે લોકો હજુ પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। કેટલાક વ્યક્તિઓ સાથે વાત કરીશું કે કયા પ્રકારની મુશ્કેલી, કેટલા કલાક થયા? ગુરુવારે 11 વાગ્યાના ઘરમાં પાણી ભરાયું છે। હજુ સુધી કોઈના ફોન નહીં, અમે ફોન કરીને બી એ કર્યું, એ લોકો કોઈ જવાબ આપતા નથી। ઘરમાં બધું પલળી ગયું છે। મોટું નુકસાન થયું છે? હા, તિજોરી, ઘઉંના પીપળા, ફ્રીજ, વોશિંગ મશીન બધું પાણીમાં તરે છે અંદર। ખૂબ જ મોટું નુકસાન થયું હોવાનું લોકો કહી રહ્યા છે। સૌથી મહત્વની બાબત કે કોર્પોરેશનમાં આ વિસ્તાર આવી ચૂક્યો હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની મદદ હજી સુધી પહોંચી નથી। ઘરની અંદર કયા પ્રકારની સ્થિતિ છે તે પણ જાણવાનો એક પ્રયત્ન કરીશું કે જે ઘરની અંદર તમામ ફર્નિચર છે, જે તમામ વસ્તુઓ છે તે પણ હજુ પણ વરસાદ બંધ થયાના 2-3 દિવસ થઈ ચૂક્યા હોવા છતાં પણ હજુ હાલત આ છે। જે ફર્નિચર છે તે બચાવવા માટેનો પ્રયત્ન તમામ ઘરના માલિકો કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ ભોગે તેને બચાવવામાં તેઓ સફળ થતા નથી। કેટલાક વ્યક્તિઓ છે તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની મુશ્કેલી, કેટલા કલાક થયા? ગુરુવારે સવારે જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી આ પ્રકારની સ્થિતિ છે। અમે લોકો સતત આ 3જા દિવસે અમે લોકો પાણીમાં ગરકાવ છીએ। જીવન જરૂરિયાતની જે પણ વસ્તુઓ લેવા જવું હોય, જેવી રીતે કે દૂધ છે, શાકભાજી, અમારે કમરસમાં પાણીની વટાવીને જ બહાર જવું પડતું હોય છે। એમાં અમને ઘણો પરિશ્રમ લાગી જાય છે। સત્તા તરફથી કોઈ પણ મદદ હજુ સુધી પહોંચી નથી। શાસન, પ્રશાસન, સરકાર કોઈ પણ અહીંયા આગળ હજુ સુધી જોવા નથી। અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટને સંપર્ક કરીએ, પણ અત્યાર સુધી અમને એવું કોઈ પણ વ્યવસ્થા મળી નથી જેથી અમને અમારી તકલીફ ઓછી થવામાં પ્રયત્નરૂપ થાય। હજુ પણ એક તરફ કોર્પોરેશન દાવો કરી રહ્યું છે કે સોસાયટી અને ઘરોમાં પાણીનો નિકાલ થઈ ચૂક્યો છે, પરંતુ આ દ્રશ્યો તંત્રના ગાલ પર તમાચારૂપ છે, કારણ કે જે રીતે સતત પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો જ નથી। વરસાદ બંધ થયા પછી પણ જો 1 દિવસ વીતી ગયો પરંતુ તેમ છતાં જો પાણીનો નિકાલ ન થાય તો આખરે આ પાણીનો નિકાલ ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।